હેલો યુટ્યુબ ફ્રેન્ડ, જય માતાજી. બધા કેમ છો? બધા મજામાં છો? હું કોઈ મજામાં છું. તો ભાઈ જો અત્યારમાં નાઈને આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે અમારે જવાનું છે ગામમાં. અમારે જીએનસી ને જ નથી આવવાનું. કાં જીએનસી? હલો ભાઈ જો ગામમાંથી આવી ગયા છીએ અને જમવાનું થઈ ગયું છે. કેમ કે આપણે માતાજીને જોડ કરી હતી ને ચોખા લઈને ગયા હતા. અને ભાઈ જો જમવામાં મોડું થઈ ગયું છે, વાગી ગયા છે 9 ને આપણે તો કાંઈ 8 વાગ્યામાં થઈ જાય છે. ચાલો ઓલા ઘરે બધા જમવાનું ચાલુ કરી દીધું છે, તો જમી લેવી. તું શું કરે? હા, કેવું નું કરે? હવે થઈ ગયું યાર. એટલે તમે બે શું કરો છો? હાથીડા હાથીડા લગાવો લગાવો. નવા ગોચા લાગે ટાંડા. તું ઘી ઊનું કરો ગઈ હતી? લાવ હાલો લાવ. હાલો ભાઈ જો 5 વાગી ગયા છે અને બેવાનું છે કામે. ડાયું હારી કરી નાખ. લઈ લે તઈ હલકાનું પાણી પી લો. ઠંડુ પાણી આવી ગયું છે ભાઈ. કોઈ પાછી 30 લાગી ગઈ. આ ટાંકણું ખોલ. તારે ઠંડુ પાણી પીવું ભાઈ? શું લેવા? બસ બ્રેક ભાઈ કે તારો વજન વધી જાય એટલે બ્રેક તૂટી જાય. બેન જાય કોઈ કમાલ. આવજો ને બાર આવજો. જઈ લો તેતર તેતર. હલો ભાઈ પાણી પી લી. તારે પીવું છે ને પાણી? પાણી પીવું છે? લાવ ઢાંકણા પીવાય. બસ બસ. કેવા ફતવા કરે છે? નાની નહીં, ફતવા બહુ કરે. જો ભાઈ વાગી ગયા છે 4:30 અને આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે ને જો ચાનો ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. બની ગયો શાક? નથી બન્યો છે? કેટલી વાર લાગી? સા થોડો થયો છે. સા નો હાલે, ભૂકી નાખ. પાક્યો નથી. સા બનાવતા આવડે હે ને? હે આ સા પહેલી વાર બનાવસ તું? તાર બાપુના કોઈ નથી બનાવ્યો સા? તો કોણ પીવે સા? દૂધ નાખ નગર થોડું. દૂધ છે એટલે ઘડીક વારમાં પાકવા હોતા આવી ગયો સા. હા હવે ખોટું બોલે છે. ઘડીક પાકવા આવ્યો છે, ઘડીક નથી પાક્યો. જોઈ શાખે છે. શાકતો સા કેવી રીતના શાખે છે? ભૂકી નાખ સા નો મજા પીવાની. છોકરાએ ભાઈ પાછો નાસ્તો જાય ચાલુ કરી દીધો છે મારા નયન ભાઈ. અને આ કોને બનાવ્યું છે આવું? હું તગારામાં તે શું બનાવ્યું છે? હે આમાં શું છે? આમાં ભર્યું છે શું? ધીમે રેતી ભરી છે. રેતી અંદર રેતી છે. જો ભાઈ આવું અમારે જીએનસી બે ને ગોઠવ્યું છે ફૂરડાની સજાવટ. આટલું બધું તને આવડે છે? આ એમ સરસ. લે આજ જો આખા રીંગણા શાક બનાવવાનું છે. આખા રીંગણા શાક બનાવવાનું? હા. કેટલા રીંગણા છે? 6 ને 3 6 હાથ છે. ક્યાં છે? આ એક મારા હાથમાં આવી રહ્યું. હા હાથ થી હવે કરું છું. આમાં હવે શું નાખ્યું છે? એમાં મરચું ને ખોખા દાણા ખાંડેલા, ચીણાનો લોટ ને જીરું ખાંડેલું, મીઠું બધું નાખ્યું છે એમ ને? એવું બધું નાખવું જ પડે ને. મસાલો બધું નાખ્યો. સવાણું નાખ્યું? સવાણું નથી નાખ્યું, ભૂલાઈ ગયું. તે સવાણું નાખવું પડે ને? ભૂલાઈ ગયું. તે સવાણું વગર સ્વાદ આજે રીંગણાનો નહીં આવે. આવશે જોજો તમે. એમ? હા બનાવી નાખો. આને બે રીંગણા બનાવતા આવડે? ઈ બેન ખાવાનું છે. ખાવાનું છે? હા સ્પેશિયલ. હા સારું. એને ખાવાનું છે રીંગણા શાક. હાલો ભાઈ જો આપણે પૂછી ગયા છીએ આપણી વાડીની બાજુમાં ફાઇનલ હનુમાન દાદાના મંદિરે. જો ભાઈ અમારા અહીંયા હનુમાન દાદા બેઠા છે ને અહીંયા. છોકરા બધા બેસી ગયા છે અહીંયા.
અને આ બાજુ જો ભાઈ ભજીયાનો પ્રોગ્રામ અમારે હાલી ગયો છે. અહીંયા કાંઈક બધા ફોન જોવે છે. અહીંયા અમારે ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે. તો અરે ખાલી છે હેરાન થઈ ગઈ. કા મહેશભાઈ હા ભાઈ ભજીયાનો પ્રોગ્રામ હાલી રહ્યો હે ને? અરે બાપા એમાં કઈ ઘટે જ નહીં. ઘટે જ નહીં. અમારે જો અહીંયા આમભાઈ હોતન છે. કામભાઈ હા ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું એમને? બસ ચાલુ કરી દીધું. જોરદાર ભજીયા બને હો. જોરદાર બને. હા વાહ ભાઈ વાહ. અશોકભાઈ તમે ઘટે જ નહીં. અશોકભાઈ કારીગર છે કે એમને બેઠા? મોટામાં છે ઈ નહીં બોલે. માવો મોઢામાં જરા નહીં બોલે. જો ભાઈ હનુમાન દાદા આજ અરે હનુમાન જયંતિ છે કે હા હાલો બધું જમવાનું થઈ ગયું છે. ત્યાં આખા રીંગણાનું શાક અને આ ભજીયા. અહીંયા છે ભાઈ આ દાળ ભાત ખુદ બનાવ્યા છે એમ ને? હે જાજુ ખાવાનું છે. જાજુ ખાવાનું છે. સાઈઝ હોતો શાક લાવો રીંગણા. આ તમારે ટાટું ટાટું દૂધ પીને કહેતા હતા ને જો ભાઈ આખો રીંગણાનું શાક આવી ગયું આજ પાછું. આ દૂધ આપણું ઠંડુ હા તમને કહેતા ફ્રીજમાં મૂકી દીધી થઈ ગયું છે ભાઈ ઠંડુ. હું થઈ ગયું હે ને ભજીયામાં શું છે? આખા મરચાં. હા ઓળપણ થાય છે ને હનુમાન દાદા અહીંથી હા પછી કરશેદી હે. હાલો ભાઈ આજનો આપણો વિડીયો કેવો લાગ્યો તો અમને કોમેન્ટ કરજો, લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને 2 લાખ દબી દેજો. તો મળશું હવે કાલે. બાય.